પાર્ટ 2 વગર ઇન્વેસ્ટમેન્ટ યાની કે વગર રોકાણ પૈસા કેવી રીતે અર્નિંગ કરવા એ હું તમને એક બીજો આઈડિયા આપું ને તો અગર તમે ગ્રેજ્યુએટ છો યાની કે તમારી કોલેજ પતી ગઈ છે તો તમે તમારા એરિયાના પ્રાઇમરી ટ્યુશન કરાવીને બી સારું એવું અર્ન કરી શકો છો. માત્ર ને માત્ર 5 યા 10 તમે નાના છોકરાઓ યા સ્ટુડન્ટને ભણાવીને અલગ અલગ સબ્જેક્ટ ભણાવીને સારામાં સારું અર્નિંગ કરી શકો છો દિવસના 2 કલાક નીકાળીને. હવે એમાં તમારે ફીસ કેવી રીતે લેવાની એ તમારા ઉપર છે કે તમે મહિનાના 500 રૂપિયા લઈ શકો છો કે મહિનાના 1000 રૂપિયા લઈ શકો છો. બટ તમારા 10 થી 15 છોકરા બી તમે 2 કલાક દિવસના ભણાવો છો ને તો બી મહિનાના તમારા આરામથી 15 થી 20,000 રૂપિયા અર્નિંગ કરી શકો છો. એમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નહીં પડે, કોઈ પણ તમારે રોકાણ કરવાની જરૂર નહીં પડે. તમારા જ ઘરની અંદર તમારે ખાલી બોર્ડ લાવવાની જરૂર પડશે, રાઈટ? એટલું જ તમારે ખાલી રોકાણ કરવું પડશે, રાઈટ? અને આરામથી તમે અર્નિંગ કરી શકો છો સ્ટુડન્ટ યાની કે વિદ્યાર્થીઓને ભણાવીને. તો આ એક સારો આઈડિયા છે. તમે ઘરમાં જ એનો ઇનિશિએટ કરી શકો છો અને સારું એવું અર્નિંગ કરી શકો છો.